ફાઇનલી એસીપીસીની વેબસાઇટની ઉપર રાઉન્ડ 3 માટેનું ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી ગઈ છે. હાલ થોડી વાર પહેલા મેં રાઉન્ડ 3 માટેની ચેક કરી ડિટેલ્સ, પણ અત્યારે વેબસાઇટ ઓપન થતી નથી. પ્લસ રાઉન્ડ 2 ની જે વેકેન્સી છે એ પણ નથી આવી, પણ મોસ્ટ પ્રોબેબલી બધું જ 6 વાગ્યા સુધીમાં આવી જશે. આજે રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ ઉપર, ખાસ ધ્યાન રાખજો, આપણે આજે જે સેશન લેવા માટે જઈ રહ્યા છીએ પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ ઉપર લેવા માટે જઈ રહ્યા છીએ. લિંક તમને તમામ વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. જો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં તમે હજુ સુધી જોડાયા ના હો તો ખાસ જોડાઈ જજો, ભૂલ્યા વગર જોડાઈ જજો. લાઈવ સેશનની અંદર, કેમ કે 2 દિવસ જ આપણને મળવાના છે, તો લાઈવ સેશનની અંદર ચોઇસ ફિલિંગ કેવી રીતે તમે રાઉન્ડ 3 માં જઈ શકશો એ બધી જ માહિતી હું તમને આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો આપ સર્વેને ખ્યાલ હશે કે નવેમ્બર મહિનાથી લઈને આજ દિવસ સુધી, એ ચાહે 12th હોય, 12th ગુજસેટ હોય, બોર્ડ હોય, રિઝલ્ટ અપડેટ હોય, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય, સેમિનાર્સ હોય, મોક રાઉન્ડ હોય, ફર્સ્ટ રાઉન્ડ હોય, ચોઇસ ફિલિંગ હોય, તમામમાં પહેલેથી છેલ્લે સુધી અમારી ટીમ પ્રિયેશ વિદ્યાપીઠની ટીમ તમારી સાથે રહી છે. તમારા સૌના સપોર્ટની જરૂર અમને આ નવી ચેનલ માટે પણ છે. તો આ નવી ચેનલને એટલો જ તમે સપોર્ટ કરજો, એક સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો, જેથી અમારી ટીમનો ઉત્સાહ વધે અને અમે આવનારા જુનિયર્સ માટે આવું ને આવું કામ કરતા રહીએ, હજી સારું કામ કરતા રહીએ. અને અમારી કામગીરી પણ તમને ગમી હોય તો 100% એક કમેન્ટ કરતા જજો, જેથી અમે હજી વધારે સરસ રીતે નેક્સ્ટ યર તમારા માટે કામ કરી શકીએ. મેં તમને ક્યાંય એવું નથી કીધું કે આપણી એસીપીસીની સફર અહીંયા પૂરી થવાની છે. છેલ્લો રાઉન્ડ એસીપીસી જ્યારે ડિક્લેર કરશે ત્યાં સુધી તમામ માહિતી હું તમને આપતો રહેવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. અગેન બધાનું હાર્દિક સ્વાગત છે. હવે એસીપીસીની વેબસાઇટ પર મેં જ્યારે અત્યારે ચેક કર્યું છે તો સૌથી પહેલા તો એક નોટિસ આવી છે રાઉન્ડ 3 માટેની. એ નોટિસ આપણે જોઈ લઈએ. હવે આ નોટિસની અંદર મને કંઈ નવું લાગ્યું નથી, જે હતું એની જ કહાની લખી છે. મેં તમને પહેલા બી કીધું હતું કે અહીંયા રાઉન્ડ 2 નું 3 થઈ જશે, જે રાઉન્ડ 2 નું 3 થઈ પણ ગયું છે. તો આ નોટિસ એમની એમ જ દોસ્તો કોપી છે. હું તમને થોડીક ફટાફટ માહિતી આપી દઉં કે વિદ્યાર્થીઓએ રાઉન્ડ 3 માં ભાગ લેતા પહેલા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. 30 અને 31 બે દિવસમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. 30 મતલબ આજે બી કરી શકશો, કાલે બી કરી શકશો. હાલ અપડેટ થઈ રહી છે પ્રોફાઇલ, કદાચ આ સેશન પત્તા અપડેટ થઈ જાય. રાતે 9 વાગે આપણે જ્યારે લાઈવ આવીશું ત્યાં સુધીમાં તો અપડેટ થઈ જ જવાની છે. તો મેરિટ રેન્ક ધરાવતા બધા જ ઉમેદવારો રાઉન્ડ 3 માં ભાગ લઈ શકશે. મતલબ તમારો જો મેરિટ રેન્ક જનરેટ થયો છે તો તમે રાઉન્ડ 3 માં ભાગ લઈ શકશો. તમે બોર્ડની એક્ઝામ, તમે ગુજસેટની એક્ઝામ કદાચ નથી આપી તો હજી તમારા માટે રાઉન્ડ 3 નથી. બરાબર, તમારા માટેનો હજી એક છેલ્લો રાઉન્ડ આવશે ત્યારે આપણે તમને કહીશું. અત્યારે તો કોણ ભાગ લઈ શકશે? તમારો મેરિટ રેન્ક જનરેટ થયો છે એટલે તમે રાઉન્ડ 3 માં ભાગ લઈ શકશો. રાઉન્ડ 3 માં ભાગ લેવા માટે સંમતિ આપવાની રહેશે. જે પેલું કન્સર્ન યસ ઓર નો કરવાનું હતું એમને રાઉન્ડ 3 માં જવું જ નથી. એમણે કશું જ કરવાનું નથી. પ્રોફાઇલ ખોલીને કંઈ જોતા નહીં. તમારા મેરિટ રેન્ક હવે ના બદલાય, હવે પૂરું થઈ ગયું છે. જે મેરિટ રેન્ક બદલાવાના હતા એક વખત ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી બદલાઈ ગયા. હવે નવા મેરિટ રેન્ક ના આવે, નવો મેરિટ રેન્ક ચેન્જ નહીં થાય. આ પણ યાદ રાખજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધું, તમારે ફરીથી યસ આગળ જવું છે તો યસ, નથી જવું તો નો કરવા જતા નહીં. કંઈ નહીં કરો તો ઓટોમેટિક તમારું એમનું એમ રહેશે. તમે રાઉન્ડ 1 ની કોલેજમાં રિપોર્ટિંગ કરાવી દીધું હોય, રાઉન્ડ 2 ની કોલેજમાં રિપોર્ટિંગ કરાવી દીધું હોય, તમે ગમે તે કરાવી દીધું હોય, રિપોર્ટિંગ ના પણ કરાવ્યું હોય, તમે રાઉન્ડ 3 માં જઈ શકશો. આ ખાસ તમે ધ્યાન રાખજો, રાઉન્ડ 3 માં બધા જ જઈ શકે. રાઉન્ડ 3 માં જવા માટેનો કોઈ જ નિયમ નથી, ખાલી એક જ નિયમ છે, તમારો મેરિટ રેન્ક હોવો જોઈએ. ત્યારબાદ ઉમેદવારો ચોઇસની તમામ પ્રાથમિકતા બદલી શકશે. તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશો, ડિલીટ કરી શકશો, એડ કરી શકશો, ઉપર નીચે કરી શકશો. આ બધું જ તમે કરી શકશો. ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ પછી રીશફલિંગ રાઉન્ડ 3 માં ભાગ લેવાની સંમતિ આપ્યા પછી ઉમેદવાર સંમતિ પાછી નહીં ખેંચી શકે. મતલબ એક વખત તમે યસ કર્યું, સાહેબ મેં તો ભૂલથી કરી દીધું હતું, ના ચાલે. તમને હજી કહું છું, સાહેબ હું તો અંદર જોવા ગયો હતો, મેરિટ રેન્ક બદલાય. આવા મેસેજ અમને આવ્યા, સર મેં તો ખાલી અંદર જોવા માટે કર્યું કે મારો મેરિટ રેન્ક કેટલો ચેન્જ થયો. આવી મસ્તી મજાક એડમિશનમાં ના હોય. બરાબર, ઘણા બધાએ ભૂલો કરી નાખી છે. તમને એવું લાગે અમને તો મેસેજ ને ફોન આવતા હોય કે સર રાઉન્ડ 1 માં આ મળી હતી, રાઉન્ડ 2 માં ભૂલથી આવું કર્યું, ના મળી ગઈ, હવે કઈ થાય? હવે કશું અમુકની તો TFW સીટો જતી રહી છે. બરાબર, એટલે જે લોકો પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ કે કોઈ પણ પ્લેટફોર્મ જે કે માનવા નહીં જાય, પોતાની રીતે અમુક ડિસિઝનો લે એટલે હેરાન થાય. હવે TFW સીટ જતી રહે, વિચારો કોઈ કોલેજની કેટલા રૂપિયા ભરવાના થાય. એટલે બહુ જ મગજ આપણી પાસે હોય પણ દરેક જગ્યાએ એનો યુઝ ના કરાય. મારી પાસે પણ મગજ છે, પણ હું જેટલા પણ વિદ્યાર્થીઓનું ચોઇસ ફિલિંગ કરું છું એમાં બહુ વધારે મગજનો ઉપયોગ નથી કરતો. જેટલું હું બધાને ગાઈડન્સ આપું છું એટલું જ એમાં યુઝ કરું છું. કેમ કે જ્યારે વધારે આપણે વિચારવા જઈએ ત્યારે 100% ભૂલો કરી બેસીએ, અને પછી આ ભૂલોનું અહીંયા સોલ્યુશન હોય જ નહીં. કેમ કે TFW સીટમાં તો 1-2 સીટોનો ખેલ હોય. તો ખાસ તમે ધ્યાન રાખજો, પાછી નહીં ખેંચાય. રાઉન્ડ 3 માં ભાગ લેવા ઉમેદવારે સંમતિ આપ્યા પછી આ બાબતોના દસ્તાવેજો, મતલબ કોઈ ડોક્યુમેન્ટ તમારે સબમિટ ક્યાંય કરવાના નથી. વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 માં માત્ર તે જ કોલેજમાં અભ્યાસક્રમોની ચોઇસ ભરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીને વર્તમાન પ્રવેશને બદલે
મતલબ એ શું કહેવા માંગે છે કે તમને રાઉન્ડ 2 માં જે કોલેજ મળી છે તમને ગમતી નથી, થોડી ઘણી ગમે છે એટલે તમે રાઉન્ડ 3 માં જાઓ છો, તો રાઉન્ડ 3 માં એવી જ કોલેજની ચોઇસ ફિલિંગ કરો કે જેમાં તમારે જવાની દિલથી ઈચ્છા હોય. જવું જ નથી એમાં કંઈ કરતા જ નહીં. જો તમને મળે છે તો ઠીક છે, નહીંતર આ તો તમારી રહેવાની જ છે. અગાઉના રાઉન્ડની કન્ફર્મ કરેલી બેઠક જો તમને કોઈક મળશે નવી સીટ રાઉન્ડ 3 માં, તો આગળની કોઈ પણ રાઉન્ડની હશે, 1 ની હશે કે 2 ની હશે, જતી રહેશે. જો 3 માં નહીં મળે તો જે રાઉન્ડમાં તમે કન્ફર્મ કરેલું છે એ સીટ તમારી રહેશે અને રહેશે જ, કોઈ લઈ જઈ શકે નહીં. આ પણ યાદ રાખજો, બરાબર? લખ્યું છે જો ના આપ્યું હોય તો અગાઉની બેઠક તમારી ચાલુ રહેશે. ઠીક છે. જો ઉમેદવાર નવું ફળવાયેલ એડમિશન કન્ફર્મ કરે તો એસીપીસી ખાતેની ભરેલી ટોકન ફી મતલબ તમે જો નવું કન્ફર્મ કરો છો તો આ ટોકન ફી જે તમે ઓનલાઈન ભરી હશે ટ્રાન્સફર થઈ જશે. પાછી લેવાની થશે તો ઓટોમેટિક આવે, એમાં તમારે કોઈ પ્રોસેસ કરવાની થશે નહીં. જો ઉમેદવારને નવો પ્રવેશ ફાળવવામાં આવે તો તે કિસ્સામાં જૂનો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. ઉપરાંત જો ઉમેદવાર નવા ફાળવેલા પ્રવેશને કન્ફર્મ નહીં કરે, મતલબ તમે એવું વિચારો કે રાઉન્ડ 3 માં મને કંઈક મળે, હું એને કન્ફર્મ ના કરું, તો આગળની તો રહે ને. ના, કન્ફર્મ નહીં કરો તો એ તો ગઈ, રાઉન્ડ 2 ની પણ તમારી જતી રહેશે. ખાસ ધ્યાન રાખજો, 1 વાળી પણ જતી રહેશે. ઠીક છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ ફક્ત તે જ ચોઇસ ભરે જ્યાં તેમને ખરેખર ટ્રાન્સફર લેવા ઈચ્છતા હોય. અગાઉ કન્ફર્મ કરેલ પ્રવેશ પર જો તમારે અભ્યાસ કન્ટિન્યુ રાખવો હોય અને અન્ય કોઈ પસંદગી નથી તો કોઈ પણ જાતનું કંઈ પણ કરવાની તમારે જરૂર નથી. ક્લિયરલી લખેલું છે. ઓપન કરીને યસ નો નો કોઈ ખેલ કરતા નહીં, નહીતર ભરાઈ જશો. બરાબર છે. હવે આ જે ક્લોઝર રેન્ક છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એલોટમેન્ટ છે, અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર, કઈ જગ્યાએ કેટલી સીટો ખાલી છે એ આવ્યું છે. ઘણા બધા લોકોએ આમાં કન્ફર્મ કર્યું હશે, નહીં પણ કર્યું હોય. એના પછીની એક પીડીએફ આવશે જે હજી સુધી આવી નથી. બરાબર, હું ફરીથી એસીપીસી ની વેબસાઇટ એક વખત ઓપન કરીને ચેક કરી લઉં, કેમ કે હાલ વેબસાઇટ અપડેટ થતી હશે. આપણે આ બીઈ બીટેકમાં ચેક કરીએ કઈ જ આવ્યું હોય તો, કેમ કે નક્કી નથી હોતું ક્યારે શું અપડેટ થાય. ત્યારે સાઇટ બી ઘણી બધી લોડ લઈ રહી છે. બરાબર, તો આપણે જોઈ લઈએ. નથી આવ્યું હજી. રાઉન્ડ 2 નું જે એનાલિસિસ છે એના સિવાય કશું જ આવ્યું નથી. આના પર પણ આપણે ક્લિક કરીએ છીએ તો 404 નોટ ફાઉન્ડ જ આવે છે. બરાબર, એટલે આ બધું થતું નથી, થઈ નથી રહ્યું. હજી એસીપીસી ની બીજી એક વેબસાઇટ છે, એને પણ આપણે ચેક કરી લઈએ કે ત્યાં કદાચ લોગિન થતું હોય. આપણે ત્યાં લોગિન કરવાનો પ્રયત્ન કરી લઈએ. 2-3 જગ્યાએ છે, લોગિન કરવાના પ્રયત્ન કરી લઈએ. થાય તો ઠીક, ના થાય તો ઠીક. આ બી ઓપન નથી થતું. એટલે સાઇટ અત્યારે વર્કિંગ મોડમાં છે, એટલે આ બધા લોડ લઈ રહી છે. પણ આપણે રાત્રે જ્યારે લાઈવ સેશન લઈશું તે લાઈવ સેશન સુધીમાં તો આ બધું વર્ક થઈ જશે. ત્યારે કદાચ રાઉન્ડ 2 માં જે વેકેન્ટ છે એની પીડીએફ પણ આવી ગઈ હશે. એ પીડીએફ પણ આપણે તમને બતાવીશું કે હવે આગળ તમારે કેટલો ખેલ કઈ રીતે ખેલવાનો થશે. આ તો ઓપન થતું નથી. ઓકે, આમાં સીધી આ જ વેબસાઇટ ઓપન થવા માંડી. કોર્સિસ બી બીટેક, પણ મારે આ નથી ઓપન કરવી. આપણે અહીંયા સર્ચ કરી જોઈએ એસીપીસી. ઓકે, જો આ લિસ્ટ આવ્યું છે. અહીંયા જે વેકેન્ટ છે ને તો ઓફિશિયલી વેકેન્ટ જ છે. પણ ધારો કે કોઈ 0 વેકેન્ટ પણ હોય, આપણે ગૂગલ સર્ચ કરવું પડશે. એસીપીસી ગૂગલ સર્ચ કરીએ. ધારો કે પહેલી વેબસાઇટ જોઈએ. આની અંદર મિત્રો જે 0 લખ્યું છે એનો મતલબ એવો નથી કે ત્યાં કદાચ સીટ ખાલી ના જ થાય. ધારો કે આ 3 વિદ્યાર્થીમાંથી કોઈ વિદ્યાર્થીને આગળ ક્યાંક મળે તો એની સીટ ખાલી પડે. તો એનો મતલબ એવો નથી કે અત્યારે તમે એવું જ માનીને ચાલો કે આ 0 લખ્યું એમાં એપ્લાય નહીં કરવાનું. કરવામાં કોઈ નુકસાન નથી. નહીં મળે તો આગળનું તો રહેવાનું જ છે. જ્યાં વેકેન્ટ લખ્યું છે એ તો તમને મળવાના ચાન્સીસ વધારેમાં વધારે છે જ. જે વેકેન્ટ દેખાય છે ને તો મળવાના ચાન્સીસ તમને 100% વધારે ને વધારે છે. આ સાઇટ પણ ઘણી બધી લોડ લઈ રહી છે એટલે બધું અપડેટ થતું હશે. પણ મેં તમને આ વસ્તુ સમજાવી દીધી છે. કઈ જ નવી પ્રોસેસ નથી. રાઉન્ડ 2 થી રાઉન્ડ 3 માં જવા માટે જેવી તમે પ્રોફાઇલ ખોલશો એટલે યસ નો આવશે. હું રાત્રે લાઈવમાં તમને બતાવીશ. આગળ વધવું હોય તો યસ કરો, આગળ વધવું જ નથી તો ઓપન જ ના કરતા. આગળ વધ્યા પછી ચોઇસ ફિલિંગ નોર્મલ તમે જેમ કરતા તેમ કરવાનું. 2 દિવસ તમારી ચોઇસ ફિલિંગ છે, પછી આગળ ખેલ થશે. જો આ તો શું ઓપન થતું નથી, એનો મતલબ અહીંયા તકલીફ જ છે અત્યારે બી. ઓકે, હવે આપણે ટાઈમ ટેબલ જોઈ લઈએ. જે કી ડેટ્સ આવી હતી. ઓકે, હવે તો સાઇટ જ ઓપન નથી થતી. બરાબર, હવે તો રિવાઇઝ કી ડેટ્સ પણ ઓપન થતી નથી. પણ 2 દિવસની આપણે વાત કરી છે એટલે 2 દિવસમાં તમારે બધી જ વસ્તુનું કામ કરવાનું છે. તો મિત્રો, તમને લાગતું હોય કે તમારી આ જર્નીની અંદર અમે તમારી જોડે હજી ઊભા છીએ, ઊભા હતા, ઊભા રહીશું, તો આ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ નામની આપણે 8, 9, 10, 11, 12 વિદ્યાર્થીઓ માટે સરસ મજાની ચેનલ બનાવી છે. સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો. તમારા ફેમિલીની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓ 8, 9, 10, 11, 12 ની તૈયારી કરતા હોય તો એમને આ ચેનલની લિંક શેર કરજો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી અમે તમારા થકી પહોંચી શકીએ. તો જ અમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું. જેમ એડમિશનમાં તમે સપોર્ટ કર્યો એમ આ ચેનલ પણ તમારા સપોર્ટની માંગ કરી રહી છે. આજે રાત્રે લાઈવ સેશન પણ આપણે આ જ ચેનલ ઉપર લેવા માટે જઈ રહ્યા છીએ. તો ખાસ તમારા મિત્રોને કહેજો કે પેલી ચેનલ જે મેઇન ચેનલ છે ત્યાં લાઈવ સેશન નથી, આ ચેનલ ઉપર લાઈવ સેશન થવાનો છે. તો મળીએ છીએ રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં. બાય બાય, ટેક કેર.